Welcome back. In our previous session, we had completed our first chapter, which is ratio analysis. In our today's session, we are going to start chapter number 2, budgetary control and cash budget. હવે સૌથી પહેલા બજેટ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બજેટ? જે હમણાં જ 1 ફેબ્રુઆરીના આપણું ઇન્ડિયાનું યુનિયન બજેટ આવ્યું, બરાબર? તો બજેટ એટલે શું? બજેટ મીન્સ આપણે જે એક્સપેન્સ અને ઇન્કમ એક સ્પેસિફિક ડ્યુરેશન માટે જે આપણી ઇન્કમ થવાની છે એ ઇન્કમ આપણે કેટલી જગ્યાએ સ્પેન્ડ કરશું અને લાસ્ટમાં આપણી પાસે સરપ્લસ રહેશે કે ડેફિસિટ રહેશે, એના માટે જે આપણે એક એસ્ટિમેટ પ્રિપેર કરીએ એને આપણે બજેટ કહીએ, બરાબર? જનરલી બધા લોકો નોર્મલ ટર્મ્સની અંદર પણ સિમ્પલ વેમાં પોતાની રીતે પોતાનું બજેટ ફિક્સ કરતા જ હોય છે. ફોર એક્ઝામ્પલ તમારું એક્ઝામ્પલ લઈએ સ્ટુડન્ટ્સનું, તો તમને એવરી મંથ જે પોકેટ મની મળતી હોય એમાંથી તમારો કંઈક પ્લાનિંગ હશે કે પર્ટિક્યુલર મંથમાં સપોઝ તમને 1000 રૂપીસ પોકેટ મની મળી છે, તો એમાંથી તમે 500 રૂપીસ તમારા ફ્રેન્ડ સાથે પાર્ટી માટે યુઝ કરવાનો છે, 200 રૂપીસનું કંઈ બુક્સ કે એવું કંઈ પરચેસ કરવાના હોય અને બાકીનું જે રૂપીસ છે એ તમે સેવિંગ કરવાના હોય કે ફ્યુચરમાં જ્યારે જરૂર પડશે 2-3 મહિના પછી તમારો સપોઝ બર્થડે આવવાનો હોય તો ત્યારે તમારે વધારે રૂપીસની જરૂર પડવાની હોય તો એના માટે તમે સેવ કરીને રાખતા હોય. તો એક તમે પણ તમારી રીતે બજેટ એક પ્રિપેર કરતા જ હોય, પણ તમને એવું પ્રોપર ફોર્મેટની અંદર કે એવી રીતે ના પ્રિપેર કરતા હોય, બરાબર? તો આ એક આપણું સિમ્પલ ટર્મ્સની અંદર કહીએ તો જે તમારી ઇન્કમ છે એ તમે કેટલી જગ્યાએ સ્પેન્ડ કરવાના છો અને કેટલું સરપ્લસ તમારી પાસે રહેશે અથવા કેટલી ડેફિસિટ રહેશે એને આપણે બજેટ કહી શકીએ, બરાબર? એ જે તમે આખું સ્ટેટમેન્ટ પ્રિપેર કરો એને બજેટ કહી શકીએ આપણે. તો સૌથી પહેલાં આપણે જોઈએ બજેટનું મિનિંગ શું છે. ઇન બજેટ, future needs are estimated for a definite period as to how much fund will be required to meet these needs. All these particulars are written priorly on a paper. This written statement is called budget. એટલે જેમ મેં તમને ડિસ્કસ કર્યું એ જ વસ્તુ કીધી છે કે આપણે ફ્યુચરમાં જે નીડ્સ છે, જે એક્સપેન્સીસ કરવાના છે એ એક ડેફિનેટ પીરિયડ માટે એટલે પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ માટે આપણે ડિસાઇડ કરીએ કે આટલા ટાઈમની અંદર આપણે આટલા એક્સપેન્સ કરવાના છે અથવા આટલા ટાઈપના આપણે પેમેન્ટ્સ કરવાના છે અથવા આટલી આપણે રિક્વાયરમેન્ટ છે અને એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે આપણી પાસે ફંડ્સ ક્યાંથી આવશે અને કેટલું ફંડ્સ મળી શકશે એ આપણે એક સિસ્ટમેટિક વેની અંદર ફોર્મેટમાં પહેલેથી જ લખી નાખ્યા. ઓલ ધીસ પર્ટિક્યુલર્સ આર રિટન પ્રાયરલી ઓન અ પેપર. ધીસ રિટન સ્ટેટમેન્ટ ઇઝ કોલ્ડ બજેટ. આજે આપણે એક સ્ટેટમેન્ટ પેજમાં લખી અને રેડી કરીએ એને આપણે બજેટ કહીએ. નેક્સ્ટ ટર્મિનોલોજી ઇઝ બજેટરી કંટ્રોલ. તો બજેટરી કંટ્રોલ એટલે શું? વેન ધ બજેટ્સ આર યુઝડ ટુ ઇવેલ્યુએટ ધ એકચ્યુઅલ પરફોર્મન્સ ઇટ ઇઝ કોલ્ડ બજેટરી કંટ્રોલ. એટલે આપણે ઓલરેડી એક બજેટ પ્રિપેર કરી લીધું છે, પછી એક ટાઈમ ફ્રેમ આપણે સપોઝ 1 વર્ષનું ડિસાઇડ કરેલું હોય તો 1 વર્ષ આખું પૂરું થશે પછી આપણી પાસે એકચ્યુઅલ સિચ્યુએશન આવશે કે આપણે આટલા એક્સપેન્સ એકચ્યુઅલી કરી લીધા, આટલી ઇન્કમ આવી અને આટલું સરપ્લસ છે અથવા ડેફિસિટ છે. એ એકચ્યુઅલ પરફોર્મન્સને આપણે જે સ્ટાર્ટિંગમાં બજેટ બનાવ્યું હતું એની સાથે કમ્પેર કરીએ અને ઇવેલ્યુએટ કરીએ કે આમાં આપણે જે બજેટ કર્યું હતું એના કરતાં શું પરફોર્મન્સ આપણું એકચ્યુઅલ થયું છે, રાઈટ? એ જે આપણે ઇવેલ્યુએટ કરીએ અથવા કમ્પેર કરીએ એને આપણે બજેટરી કંટ્રોલ કહીએ. ધીસ કંટ્રોલ ફંક્શન ઇઝ એક્સરસાઇઝડ બાય ધ મેનેજમેન્ટ by making comparison with the budget and taking corrective action to achieve results. આપણે જે બજેટ બનાવેલું હોય એની સાથે એકચ્યુઅલ ડેટા જે હોય એ કમ્પેર કરીએ અને ડિસિઝન લઈએ કે જે બજેટમાં મિસ્ટેક આપણે કેમ કે એસ્ટિમેટ કર્યું હોય, એકચ્યુઅલ શું એક્સપેન્સ થશે, ઇન્કમ થશે આપણને ખબર ના હોય, આપણું એક એસ્ટિમેટ બેઝ ઉપર આપણે બજેટ પ્રિપેર કર્યું હોય એને પછી એકચ્યુઅલ ડેટા સાથે કમ્પેર કરી અને આપણું જે રિઝલ્ટ આપણે ડિઝાયર્ડ રિઝલ્ટ હોય એ કેવી રીતે અચીવ કરી શકે એના માટેના કરેક્ટિવ મેઝર્સ લેતા હોય તો એ બજેટરી કંટ્રોલનો એક પાર્ટ છે, રાઈટ? તો આ બે ડેફિનેશન હતી બજેટ અને બજેટરી કંટ્રોલની. હવે જે આપણું મેઇન ફોકસ છે એ આપણું ચેપ્ટર કેશ બજેટ કે જેમાંથી આપણને પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાય છે. તો કેશ બજેટ એટલે શું? નેક્સ્ટ ડેફિનેશન ઇઝ કેશ બજેટ. Cash budget is a forecast of expected cash receipts and expected cash payments
to meet the future obligation in a particular future period. કેશ બજેટ આપણે પ્રિપેર કરીએ કે આપણી પાસે એક કેશ બેલેન્સ, કેશ અથવા બેંક બેલેન્સ આપણી પાસે અવેલેબલ હશે, એક સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન આપણે ડિસાઇડ કરીએ, ફોર એક્ઝામ્પલ 3 months, 5 months ઓર 1 year, બરાબર. એ ટાઈમ ડ્યુરેશનની અંદર આપણી પાસે કેટલી કેશ રિસિપ્ટ આવશે, હું ટોટલ સેલ્સ નથી કહેતો અથવા ટોટલ એક્સપેન્સ નથી કહેતો, કેટલી કેશ રિસિપ્ટ આવશે, કેટલા રૂપીસ આપણને મળશે અને કેટલા રૂપીસ આપણે સ્પેન્ડ કરશું એકચ્યુઅલમાં, બરાબર. જે આપણે પેમેન્ટ કરવાનું બાકી હોય એ નહીં, એકચ્યુઅલ કેશ રિસિપ્ટ અને એકચ્યુઅલ કેશ પેમેન્ટ, એનું એક એસ્ટિમેશન કરીએ અને એક સ્ટેટમેન્ટ બનાવીએ જેને આપણે કેશ બજેટ કહેશું. ધીસ પીરિયડ ઇઝ નોર્મલી ફ્રોમ 3 months to 12 months. જેમ મેં તમને કીધું એમ કે 3 monthsનું હોઈ શકે, 4 monthsનું હોઈ શકે, 5 monthsનું હોઈ શકે, 12 months સુધી હોઈ શકે, બરાબર. હાવેવર મંથલી કેશ બજેટ મે બી પ્રિપેર્ડ. એટલે નોર્મલી આપણે એક મહિનાનું કેશ બજેટ પ્રિપેર કરતા હોય કે ફોર એક્ઝામ્પલ એપ્રિલ મંથની અંદર આટલી ઇન્કમ થશે, આટલું એક્સપેન્સ થશે, અને આપણી પાસે એપ્રિલ મંથની આટલી ઓપનિંગ બેલેન્સ છે. ઓપનિંગ બેલેન્સમાં જે રિસિપ્ટ્સ આપણે એસ્ટિમેટ કરી હોય એ એડ કરીએ, જેટલા એસ્ટિમેટેડ એક્સપેન્સીસ પેમેન્ટ કરવાનો હોય એ માઇનસ કરીએ, એટલે એપ્રિલ મંથની ક્લોઝિંગ કેશ બેલેન્સ મળશે, જે આપણા માટે મે મંથની ઓપનિંગ કેશ બેલેન્સ થશે, રાઈટ. તો આવી રીતે આપણે મંથ વાઇઝ કેશ બજેટ પ્રિપેર કરી શકીએ કે જેની અંદર આપણે જે રિસિપ્ટ છે એ રિસિપ્ટમાંથી કેટલું પેમેન્ટ કરશું અને લાસ્ટમાં આપણી પાસે કેટલી બેલેન્સ રહેશે એ કેલ્ક્યુલેટ કરવાનું હોય. હવે આના પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જે છે એ કઈ રીતે આપણે સોલ્વ કરવાના થશે, તો પ્રેક્ટિકલ ક્વેશ્ચનની અંદર તમને ડિટેલ આપેલી હશે. એક તો ઓપનિંગ કેશ એન્ડ બેંક બેલેન્સ આપેલી હશે અને અધર ઇન્ફોર્મેશન્સ આપેલી હશે. એની અંદર તમને મોસ્ટ પ્રોબેબલી સેલ્સ અને પરચેસના ટ્રાન્ઝેક્શન હશે. હવે સેલ અને પરચેસ બે તમને ખબર છે કે કેશ પરચેસ પણ હોઈ શકે અને ક્રેડિટ પરચેસ પણ હોઈ શકે. સેમ વે કેશ સેલ્સ પણ હોઈ શકે અને ક્રેડિટ સેલ્સ પણ હોઈ શકે. તો જે કેશ ટ્રાન્ઝેક્શન છે સેલ્સ અને પરચેસના એ ઇમિડિયેટલી રિસિપ્ટ અને પેમેન્ટ થાય, અને જે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એના માટે સર્ટેન ટાઈમ લિમિટ હોય. સપોઝ પરચેસ હોય તો પરચેસ માટે સપોઝ આપણને ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે ક્રેડિટ પરચેસ નીડ ટુ બી પેઇડ ટુ ક્રેડિટર્સ આફ્ટર 1 month. તો એપ્રિલ મંથનું જે ક્રેડિટ પરચેસ છે એનું પેમેન્ટ આપણે ક્યારે કરશું? આફ્ટર 1 month, એટલે કે મે મંથમાં, બરાબર. તો જે પરચેસ છે એ તમને એપ્રિલ મંથની આપી હશે, પણ એમાંથી તમારે જેટલી ક્રેડિટ પરચેસ હોય એનું પેમેન્ટ તમારે એપ્રિલમાં નથી કરવાનું, એનું પેમેન્ટ કરવાનું થાય છે નેક્સ્ટ મંથમાં, મે મંથની અંદર, રાઈટ. સેમ વે સેલ્સ હોય તો સેલ્સની અંદર આપણને એવું કીધું હોય કે કસ્ટમર્સ વિલ પે આફ્ટર 2 months. તો એની અંદર એપ્રિલનું જે સેલ્સ છે એમાંથી ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ કરવાનું, પછી એ જે ક્રેડિટ સેલ્સ છે એપ્રિલ મંથનું ક્રેડિટ સેલ્સ એનું પેમેન્ટ આપણને મળશે આફ્ટર 2 months, મીન્સ એપ્રિલ એન્ડ મે એ 2 મહિના પૂરા થઈ જાય પછી આપણને મળશે, મીન્સ ક્રેડિટ સેલ્સ ઓફ એપ્રિલ ઇઝ રિયલાઇઝડ ઇન ધ મંથ ઓફ જૂન. એપ્રિલનું જે ક્રેડિટ સેલ્સ હશે એ કસ્ટમર આપણને પેમેન્ટ આપશે જૂન મંથમાં. તો આપણે જૂન મંથના રિસિપ્ટની અંદર એપ્રિલનું ક્રેડિટ સેલ્સ જે હોય એ આપણે કન્સિડર કરવાનું થાય, રાઈટ. તો આ રીતના એડજસ્ટમેન્ટ્સ આપેલા હશે. એક્સપેન્સ માટે પણ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ વેજીસ, તો વેજીસ માટે તમને એવું કીધું હોય સેલરી એન્ડ વેજીસ માટે કે હાફ મંથનું જે છે એ આપણે આઉટસ્ટેન્ડિંગ રાખીએ છીએ, એટલે કે 15 days પછી આપણે પેમેન્ટ કરીએ છીએ. 15 days આપણે ત્યાં કોઈ વર્ક કરે પછી આપણે એનું પેમેન્ટ કરીએ છીએ. તો એપ્રિલ મંથનું જે ટોટલ તમને વેજીસ આપ્યું હોય એમાંથી 50% એટલે 15 daysનું વેજીસ છે એ તમે એપ્રિલમાં જ પે કરી દેશો. એન્ડ ફ્રોમ 16 onwards, 16 to 30, 16th April to 30th April એ જે 15 daysનું વેજીસ છે એ આપણે પે કરશું મે મંથમાં. અને મે મંથમાં પણ એવું જ કરશું કે ફ્રોમ 1st May to 15th May આપણે મે મંથની અંદર પેમેન્ટ કરશું, અને બાકીનું છે નેક્સ્ટ મંથ જૂન મંથની અંદર પેમેન્ટ કરશું. તો આ રીતે જ્યારે આપણે એક્સપેન્સનું કેલ્ક્યુલેટ કરતા હોય તો સપોઝ આપણું જે એક્ઝામ્પલ છે એની અંદર જોઈએ તો મે મંથના પેમેન્ટ માટે શું કરવું પડે? 50% ઓફ એપ્રિલ ફ્રોમ 15th April to 30th April અને 15 days ઓફ મે 1st May to 15th May. આટલા ડ્યુરેશનનું જે વેજીસ હોય એ આપણે મે મંથમાં પે કરવું પડે, રાઈટ. તો આ ટાઈપના કેલ્ક્યુલેશન કરવાના આવશે અને એના બેઝડ ઉપરથી આપણે કેશ બજેટ પ્રિપેર કરવાનું થશે. ક્લિયર? તો
વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ આપણે ડાયરેક્ટલી પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1, પ્રિપેર કેશ બજેટ ફોર ધ 3 months ended 30th September 2020 based on the following information. 3 monthsનું કેશ બજેટ પ્રિપેર કરવાનું છે અને 3 months કમ્પ્લીટ ક્યારે થવા જોઈએ? 30th સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં કમ્પ્લીટ થવા જોઈએ એટલે જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. જુલાઈ 20, ઓગસ્ટ 20 એન્ડ સપ્ટેમ્બર 20 આ 3 monthsનું આપણે કેશ બજેટ પ્રિપેર કરવાનું છે. ઇન્ફોર્મેશન આપણને આપી છે કેશ એટ બેંક ઓન 1st July 25,000. આનો મિનિંગ થાય ઓપનિંગ કેશ બેલેન્સ 25,000 છે. મંથલી સેલરી એન્ડ વેજીસ એસ્ટિમેટેડ 10,000. એવરી મંથ આપણે 10,000 રૂપીસ સેલરી પે કરશું એવું એસ્ટિમેશન છે. ઇન્ટરેસ્ટ પેએબલ ઇન ઓગસ્ટ રૂપીસ 5,000. આ સ્પેસિફિકલી એક જ મંથનું આપણને કીધું છે. ઓગસ્ટ મંથની અંદર આપણે 5,000 રૂપીસ પે કરવાના છે. પછી અલગ અલગ મંથ વાઇઝ ડેટા આપ્યા છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મંથ્સના ડેટા આપ્યા છે. કેશ સેલ્સ 1,40,000, 1,52,000 and 1,21,000. જૂન મંથની અંદર કેશ સેલ્સ નથી. ક્રેડિટ સેલ્સ ફોર જૂન 1 lakh રૂપીસ, ફોર જુલાઈ 80,000, ઓગસ્ટ 1,40,000 and September 1,20,000. And purchase June month 1,60,000, for July 1,70,000, for August 2,40,000 and for September 1,80,000. તો આપણને 4 ડિફરન્ટ મંથ્સના ડેટા આપ્યા છે કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ એન્ડ પરચેસ. નેક્સ્ટ ઇન્ફોર્મેશન, એડિશનલ ઇન્ફોર્મેશન. ક્રેડિટ સેલ્સ આર કલેક્ટેડ 50% ઇન ધ મંથ ઓફ સેલ્સ એન્ડ 50% ઇન ધ ફોલોઈંગ મંથ. એટલે ક્રેડિટ સેલ્સ જે છે ફોર એક્ઝામ્પલ જૂન, તો જૂનનું જે ક્રેડિટ સેલ્સ છે 1 લાખ રૂપીસ એના 50% જૂનમાં જ મળી જશે. 50% ઇન ધ મંથ ઓફ સેલ, જે મંથમાં સેલ થાય છે એ જ મંથની અંદર આપણને 50% અમાઉન્ટ રિસીવ થઈ જશે. એન્ડ 50% ઇન ધ મંથ ફોલોઈંગ, એટલે જૂન મહિનાનું 50% જે કલેક્શન છે એ જુલાઈ મહિનામાં થશે. તો 50% ઇન જુલાઈ એન્ડ 50% ઇન જૂન. રાઈટ. નેક્સ્ટ, collection from debtors are subject to 5% commission if received in month of sale and 2.5% if received in month following. એટલે ડેટર્સ પાસેથી, એટલે કે ક્રેડિટ સેલ્સ જે કર્યું છે એમાં ડેટર્સ પાસેથી જે અમાઉન્ટ રિસીવ થશે એના ઉપર આપણે કમિશન પે કરવાનું છે. કમિશન બે રીતે પે કરવાનું છે, એક 5% કમિશન અને એક 2.5%. બેમાં કન્ડિશન છે. તો કન્ડિશન એવી છે 5% કમિશન ઇફ રિસીવડ ઇન ધ મંથ ઓફ સેલ, એટલે જે મહિનામાં સેલ થયું છે એ જ મંથમાં અમાઉન્ટ રિસીવ થઈ તો આપણે 5% કમિશન પે કરવાનું. તો ક્રેડિટ સેલ્સ માટે ફર્સ્ટ પોઈન્ટ ઓલરેડી આપણને આપેલો છે, જેમાં આપણને કીધું છે કે જે મંથનું ક્રેડિટ સેલ્સ હોય એનું 50% પેમેન્ટ સેમ મંથમાં મળી જાય છે. તો સપોઝ જુલાઈ મંથનું 80,000નું સેલ્સ છે ક્રેડિટ સેલ્સ. ઇન ધ મંથ ઓફ જુલાઈ ટોટલ ક્રેડિટ સેલ્સ ઇઝ 80,000 રૂપીસ. એમાંથી 50% પેમેન્ટ છે એ જુલાઈમાં આવશે. તો આપણે 40,000 ઉપર 5% કમિશન પે કરવું પડશે. અને 2.5% કમિશન છે એ ક્યારે પે કરવાનું? 2.5% ઇફ રિસીવડ ઇન ધ મંથ ફોલોઈંગ. એટલે એમાંથી જે 50% છે 40,000 રૂપીસ એ આપણને ઓગસ્ટ મંથમાં પે થશે. તો ઓગસ્ટની અંદર આપણે જે જુલાઈનું 40,000 રિસીવ થયું એના ઉપર 2.5% કમિશન પે કરવાનું છે. રાઈટ. આપણે આની પ્રોપર વર્કિંગ નોટ કરશું એટલે વધારે તમને ખબર પડશે કેવી રીતે કેલ્ક્યુલેશન થાય. અને લાસ્ટ ઇન્ફોર્મેશન, 10% ઓફ ધ પરચેસીસ આર ઇન કેશ એન્ડ બેલેન્સ ઇઝ પેઇડ ઇન નેક્સ્ટ મંથ. એટલે પરચેસ જે છે સેલ્સની અંદર બે અલગ અલગ આપ્યું છે, કેશ સેલ્સ એન્ડ ક્રેડિટ સેલ્સ. પરચેસ જે છે એમાં તમને ટોટલ અમાઉન્ટ આપેલી છે અને એમાં એડિશનલ ઇન્ફોર્મેશનમાં કીધું 10% કેશ પરચેસ છે એન્ડ રિમેનિંગ જે છે એ ક્રેડિટ પરચેસ થશે, જેની અમાઉન્ટ નેક્સ્ટ મંથમાં પે થશે. તો રિમેનિંગ એટલે 90%. રાઈટ. આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણે કેશ બજેટ પ્રિપેર કરવાનું છે. તો પહેલાં તો ફોર્મેટ જોઈએ. શું ફોર્મેટ છે? કેશ બજેટ ફ્રોમ 1st July 20 to 30th September 20. પર્ટિક્યુલર્સ જેટલા મંથનું બજેટ પ્રિપેર કરવાનું હોય એટલી કોલમ્સ આપણે લખી નાખવાની. જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર 3 મંથ્સનું આપણે બજેટ પ્રિપેર કરવાનું છે. સૌથી પહેલાં ઓપનિંગ કેશ બેલેન્સ.
ઓપનિંગ બેલેન્સ આપણને ક્વેશ્ચનની અંદર આપેલી છે. ફર્સ્ટ લાઇન, કેશ એટ બેંક ઓન 1st July મીન્સ ઓપનિંગ કેશ બેલેન્સ ઇઝ 25,000 રૂપીસ. સો જુલાઈ મંથની અંદર આપણે લખશું ઓપનિંગ બેલેન્સ 25. ઓગસ્ટની ઓપનિંગ બેલેન્સ આપેલી નથી, એ ક્યાંથી મળશે? ક્લોઝિંગ બેલેન્સ ઓફ જુલાઈ, જુલાઈની જે ક્લોઝિંગ બેલેન્સ હશે એ ઓપનિંગ બેલેન્સ ઓગસ્ટની થશે, રાઈટ. તો આપણે ફાઇન્ડ કરવાની છે, આપણને ક્વેશ્ચનમાં આપેલું નથી. હવે 1 by 1 જે રિસિપ્ટ્સ છે એ આપણે ડિસ્કસ કરીએ, જોઈએ કેવી રીતે આવશે. રિસિપ્ટની અંદર સૌથી પહેલાં તો કેશ સેલ્સ જે છે એ એકચ્યુઅલી કેશ જે આપણે મંથમાં થયું હશે એ સેલ્સ આપણા માટે પર્ટિક્યુલર મંથની અંદર જ રિસિપ્ટ થઈ ગયા હશે. જુલાઈમાં જે કેશ સેલ્સ થયું હશે એ રિસિપ્ટ આપણને ઓલરેડી જુલાઈમાં મળી જ ગયા હશે. તો આ ત્રણ અમાઉન્ટ જે છે 1,40,000, 1,52,000 એન્ડ 1,21,000 એ આપણે ડિરેક્ટલી લખી નાખશું, બિકોઝ દે ઓલ આર રિસીવડ ઇન સ્પેસિફિક મંથ. જે મહિનામાં સેલ થયું છે એ જ મંથની અંદર આપણને રિસિપ્ટ થઈ ગયું છે. સો કેશ સેલ્સ 1,40,000, ફોર ઓગસ્ટ 1,52,000 એન્ડ ફોર સપ્ટેમ્બર ઇટ ઇઝ 1,21,000. તો સિમ્પલ છે, કેશ સેલ્સ જે મંથમાં સેલ થયું હોય એ જ મંથમાં આપણને રિસિપ્ટ થઈ ગઈ હોય. નેક્સ્ટ છે ક્રેડિટ સેલ્સ. હવે ક્રેડિટ સેલ્સ માટે આપણને એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. ક્રેડિટ સેલ્સ આર કલેક્ટેડ 50% ઇન ધ મંથ ઓફ સેલ્સ એન્ડ 50% ઇન ધ મંથ ફોલોઈંગ. 50% જે મંથમાં સેલ થયું છે એ જ મંથમાં એન્ડ 50% નેક્સ્ટ મંથમાં. તો હવે એના માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે કે કેવી રીતે આવશે. વર્કિંગ નોટ છે કલેક્શન ફોર ક્રેડિટ સેલ્સ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર, 3 મહિનાનું આપણે બજેટ પ્રિપેર કરીએ છીએ. હવે જુલાઈ મંથની અંદર આપણને પેમેન્ટ ક્યાંથી મળશે કસ્ટમર પાસેથી? તો 50% જુલાઈનું જ મળશે અને 50% પ્રીવિયસ મંથનું મળશે. પ્રીવિયસ મંથ મતલબ જૂન. તો જૂન મંથનું જે ક્રેડિટ સેલ્સ છે એના 50% જુલાઈમાં મળશે એન્ડ જુલાઈ મંથનું જે ક્રેડિટ સેલ્સ છે એના 50% જુલાઈમાં જ મળી જશે. એવી જ રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થશે. ઓગસ્ટનું ક્રેડિટ સેલ્સના 50% ઓગસ્ટમાં જ મળશે અને ઓગસ્ટના પહેલાંનું મંથ એટલે કે જુલાઈ એના 50% પણ આપણને ઓગસ્ટમાં મળશે, રાઈટ. તો આપણે જોઈએ કેવી રીતે થાય છે. પહેલાં તો આપણને જૂન મંથનું સેલ્સ ક્રેડિટ સેલ્સ કેટલું આપ્યું છે? 1 લાખ. જો આ ઇન્ફોર્મેશન જે આપેલી છે ને એનો યુઝ ક્યાંક થતો જ હશે. કેશ સેલ્સ નથી આપ્યું બિકોઝ આપણે જૂન મંથનું કેશ બજેટ નથી બનાવતા. જુલાઈનું જૂનનું ક્રેડિટ સેલ્સ આપેલું છે એ એટલા માટે આપ્યું છે કેમ કે જુલાઈમાં જે રિસિપ્ટ થશે એમાં જૂનનું 50% પણ આવશે. તો જૂનનું ક્રેડિટ સેલ્સ આપણને આપેલું છે. 1 લાખ રૂપીસ છે એના 50% ઓફ જૂન, 1 લાખના 50%, 50,000. કેશ રિસીવ્ડ ફોર ક્રેડિટ સેલ્સ જૂન મંથના 50%, 50,000 એન્ડ 50% ઓફ જુલાઈ. જુલાઈનું સેલ્સ છે 80,000 ક્રેડિટ સેલ્સ, એના 50%, 40,000. તો એ આવશે 40,000. ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ ઇન જુલાઈ 50,000 પ્લસ 40,000, 90,000, રાઈટ. તો આ 90,000 આપણે જુલાઈ મંથના રિસિપ્ટમાં લખવાનું થશે. ક્રેડિટ સેલ્સ જુલાઈ 90,000 રૂપીસ. ક્લિયર? સેમ વે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો ફોર ઓગસ્ટ 50% ઓફ જુલાઈ આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કર્યું છે. જુલાઈના 50% 40,000 છે. તો સેમ અમાઉન્ટ અહીંયા આવશે 40,000 એન્ડ ઓગસ્ટની જે અમાઉન્ટ આવશે ક્રેડિટ સેલ્સ એના 50%. તો ઓગસ્ટની ક્રેડિટ સેલ્સ કેટલી છે? 1,40,000. 1,40,000ના 50% મીન્સ 70,000. તો એ આવશે 70,000. ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ ઇન ઓગસ્ટ 70 પ્લસ 40, 1,10,000, રાઈટ. નેક્સ્ટ ફોર સપ્ટેમ્બર 50% of August already calculated 70,000 and 50% of September. 50% of September month's credit sale is 1,20,000. Out of 1,20,000, 50% is received in September itself. So 1,20,000 na 50%, 60,000. Total amount received in September 70,000 plus 60,000, 1,30,000. રાઈટ. તો આ આપણા માટે ટોટલ રિસિપ્ટ છે કેમ કે રિસિપ્ટની અંદર સેલ્સ સિવાય બીજું કોઈ અમાઉન્ટ આપેલી નથી. કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ બંને થઈ ગયું. ટોટલ રિસિપ્ટ
2,55,000 ઓપનિંગ બેલેન્સ પ્લસ રિસિપ્ટ એટલે 2,55,000 આવ્યું. ઓગસ્ટની ઓપનિંગ બેલેન્સ નથી એટલે આપણે એમાં હજી ટોટલ રિસિપ્ટ્સ નહીં લખીએ. હવે આપણે પેમેન્ટ્સ, તો પેમેન્ટની અંદર સૌથી પહેલાં કેશ પરચેસ અથવા ક્રેડિટર્સ. ક્રેડિટર્સ જે છે એનું આપણને કેલ્ક્યુલેશન કીધું છે 10% ઓફ ધ પરચેસીસ આર ઇન કેશ એન્ડ બેલેન્સ ઇઝ પેઇડ ઇન નેક્સ્ટ મંથ. એટલે 90% જે ક્રેડિટ પરચેસ છે એ આપણે નેક્સ્ટ મંથમાં પેમેન્ટ કરશું, રાઈટ. તો એના માટે આપણને વર્કિંગ નોટ આપી છે, વર્કિંગ નોટ 2, પેમેન્ટ ફોર પરચેસ. હવે જુલાઈ મંથમાં આપણે પેમેન્ટ કરવાનું થશે એ કેવી રીતે કરશું? તો જુલાઈ મંથની અંદર આપણને કીધું છે કે પરચેસ જે છે ટોટલ પરચેસ ઓફ જુલાઈ ઇઝ 1,70,000. આ 1,70,000 માંથી 10% કેશ પરચેસ છે. ઇટ મીન્સ 1,70,000 ના 10% તો જુલાઈમાં જ પેમેન્ટ થઈ ગયા હશે. એન્ડ બેલેન્સ ઇઝ પેઇડ ઇન નેક્સ્ટ મંથ. એટલે બાકીના જે 90% છે એ પેમેન્ટ ક્યારે થશે? ઓગસ્ટમાં. ઓગસ્ટનું 90% પેમેન્ટ ક્યારે થશે? સપ્ટેમ્બરમાં. અને જૂનનું જે 90% હશે એ ક્યારે પેમેન્ટ થયું હશે? જુલાઈમાં. તો આપણે જુલાઈનું પેમેન્ટ કેલ્ક્યુલેટ કરવું હોય તો બે અમાઉન્ટ આવે, કેશ પરચેસ 10% ઓફ ધ સેમ મંથ એટલે 10% ઓફ જુલાઈ એન્ડ 90% ઓફ પ્રીવિયસ મંથ મીન્સ 90% ઓફ જૂન. કેલ્ક્યુલેટ કરીએ. 10% ઓફ જુલાઈ 17,000 એન્ડ 90% ઓફ જૂન 1,60,000 ના 90% એ આવશે 1,44,000. આ બંનેનો ટોટલ કરી અને આપણે પેમેન્ટ કરશું ફોર ધ મંથ ઓફ જુલાઈ. તો ટોટલ આવશે 1,61,000 જે આપણે જુલાઈ મંથના પેમેન્ટમાં લખશું. ક્રેડિટર્સ 1,61,000. નેક્સ્ટ 10% ઓફ ઓગસ્ટ. ઓગસ્ટ મંથનું પરચેસ છે 2,40,000 એના 10% 24,000 એન્ડ 90% ઓફ જુલાઈ. જુલાઈમાં 10% આપણે ઓલરેડી પે થઈ ગયા છે એન્ડ રિમેનિંગ 90% વિલ બી પેઇડ ઇન ઓગસ્ટ. તો 1,70,000 ના 90% એ આવશે 1,53,000. ટોટલ પેમેન્ટ મેડ ઇન ઓગસ્ટ ફોર પરચેસ ઇઝ 1,77,000. એ આપણે ઓગસ્ટ મંથની અંદર લખી નાખશું. એન્ડ ફોર સપ્ટેમ્બર 10% ઓફ સપ્ટેમ્બર. સપ્ટેમ્બરનું પરચેસ છે 1,80,000 એના 10% 18,000. એન્ડ 90% ઓફ ઓગસ્ટ. ઓગસ્ટનું સેલ્સ છે 2,40,000 એના 90% 2,16,000. ટોટલ પેમેન્ટ ફોર સપ્ટેમ્બર ઇઝ 2,34,000. રાઈટ. તો આ આપણું ક્રેડિટર્સને જે પેમેન્ટ કરવાનું હતું પરચેસ માટે એ થઈ ગયું. એના પછી સેલરી એન્ડ વેજીસ. ક્વેશ્ચનમાં આપણને કીધું છે મંથલી સેલરી એન્ડ વેજીસ ઇઝ ₹10,000. એવરી મંથ આપણે ₹10,000 પે કરવાના છે. તો એ આવશે જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર બધા મંથમાં ઇક્વલ ₹10,000 પેમેન્ટ કરવાના છે, એમાં કોઈ ચેન્જીસ નથી. નેક્સ્ટ ઇઝ કમિશન ઓન સેલ્સ. આપણે પેમેન્ટ કરવાનું છે. સેકન્ડ પોઈન્ટ, કલેક્શન્સ ફ્રોમ ડેટર્સ આર સબ્જેક્ટ ટુ 5% કમિશન ઇફ રિસીવડ ઇન ધ મંથ ઓફ સેલ. સેલ જે મંથમાં થયું છે એ જ મંથમાં જો અમાઉન્ટ રિસીવ થઈ જાય તો 5% કમિશન એન્ડ નેક્સ્ટ મંથ પેમેન્ટ થતું હોય તો 2.5% કમિશન. તો હવે આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે કે જુલાઈ મંથમાં આપણે કેટલું કમિશન પે કરવાનું થશે, રાઈટ. એના માટે આપણે વર્કિંગ નોટ કરેલી છે, વર્કિંગ નોટ 3, કમિશન ઓન સેલ્સ. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 મંથનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે જુલાઈ મંથની અંદર જુલાઈમાં જ જે અમાઉન્ટ રિસીવ થઈ હોય એ કઈ હશે? આપણું કમિશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો જુલાઈમાં જે પેમેન્ટ થયું હશે, ક્રેડિટ સેલ્સ આપણી પાસે છે, એમાં ₹40,000 જુલાઈના જ છે. જુલાઈમાં જે પેમેન્ટ રિસીવ થયું છે એ ₹40,000 જુલાઈ મંથના જ છે. તો આ 40,000 ઉપર 5% આવશે અને જે જૂન મંથના છે એના ઉપર 2.5%. તો આ 50,000ના 2.5% અને 40,000ના 5%. 1,250 and 2,000. Total commission for July is 3,250.
તો એ આપણે કમિશન લખવું પડશે 3250. સેમ વે ફોર ઓગસ્ટ 2.5% ઓફ જુલાઈ એન્ડ 5% ઓફ ઓગસ્ટ. આપણી પાસે ક્રેડિટ સેલ્સ છે જ 2.5% ઓફ 40,000 1,000 એન્ડ 5% ઓફ 7,000 3,500 1,000 and 3,500. Total commission 4,500. Okay. And for September 2.5% of August and 5% of September. August નું જે સેલ્સ છે 70,000 એના 2.5% and 60,000 ના 5%. 1,750 and 3,000. Total commission 4,750 for September. Right. Next, interest. Specific point કીધો છે interest payable in August. ખાલી એક ઓગસ્ટ મંથનો જ ઇન્ટરેસ્ટ કીધું છે 5,000 રૂપીસ. તો એ ખાલી આપણે ઓગસ્ટ મંથના પેમેન્ટમાં જ લખવાનું થશે. ઓગસ્ટમાં આવશે, જુલાઈમાં કાંઈ નહીં, ઓગસ્ટમાં 5,000 એન્ડ સપ્ટેમ્બરમાં ડેશ. રાઈટ. હવે કોઈ ઇન્ફોર્મેશન બાકી નથી. ઓપનિંગ બેલેન્સ લખાઈ ગઈ, સેલરી વેજીસ થઈ ગયું, ઇન્ટરેસ્ટ થઈ ગયું, કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ એન્ડ પરચેસ અને એડિશનલ ઇન્ફોર્મેશન જે હતી એ બધું થઈ ગયું. તો હવે આપણે જુલાઈ મંથની ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. એના માટે પહેલાં આપણે ટોટલ પેમેન્ટ્સ કેલ્ક્યુલેટ કરવું પડશે. ટોટલ પેમેન્ટ્સ આ જે 4 અમાઉન્ટ છે એનો ટોટલ 1,74,250. ટોટલ રિસિપ્ટ્સ ફોર જુલાઈ 2,55,000 minus total payments for July 1,74,250. So our closing balance will be 80,750. 2,55,000 minus 1,74,250. Closing balance of July is 80,750. Closing balance of July will be considered as opening balance of August. તો ઓપનિંગ બેલેન્સમાં આપણે લખી નાખ્યું 80,750. હવે આપણી પાસે ઓપનિંગ બેલેન્સ છે, ઓગસ્ટની રિસિપ્ટ છે. તો ટોટલ રિસિપ્ટ ઓફ ઓગસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ આ ત્રણ અમાઉન્ટનો ટોટલ. ટોટલ રિસિપ્ટ ફોર ઓગસ્ટ ઇઝ 3,42,750 and total payment for August is already calculated at 1,96,500. So closing balance of August is 1,46,250 which is opening balance of September. તો સપ્ટેમ્બર મહિનાની ઓપનિંગ બેલેન્સ આપણે લખી 146,250. ટોટલ રિસિપ્ટ ફોર સપ્ટેમ્બર, ટોટલ ઓફ ધીસ થ્રી અમાઉન્ટ્સ ઇઝ 3,97,250 અને એ રિસિપ્ટમાંથી ટોટલ પેમેન્ટ ઓફ સપ્ટેમ્બર માઇનસ કર્યા તો આપણને ક્લોઝિંગ બેલેન્સ મળશે 1,48,500. તો આ રીતે આપણું 3 મંથ્સનું કેશ બજેટ જે છે એ પ્રિપેર થશે. ઓકે. તો આ આપણો જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1 હતો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ.